નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા નાસ્તા વિશે વાત કરવાના છીએ જે આપણા બધાના ઘરમાં ક્યારેક ને ક્યારેક તો બનતો જ હોય છે. જી હા, મખાના. શુદ્ધ ઘીમાં હળવા શેકેલા, એકદમ ક્રન્ચી અને મસાલાવાળા મખાના. સાંભળીને જ મોઢામાં પાણી આવી ગયું ને? પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ સ્વાદિષ્ટ નાસ્તાની પાછળ એક આખું વિજ્ઞાન છુપાયેલું છે? તો ચાલો આજે આપણે ડેટા અને એક્સપર્ટ્સની મદદથી આખી વાતને ડીકોડ કરીએ. સૌથી પહેલા તો સીધા મેઇન પોઈન્ટ પર જ આવીએ. એક બહુ જ સામાન્ય સવાલ છે જે કદાચ તમને પણ થતો હશે. શું મખાનાને શેકવાથી તેના પોષક તત્વો બળી જાય છે? આ એક એવી ગેરસમજ છે જે ઘણા લોકોના મનમાં ઘર કરી ગઈ છે. લોકોને લાગે છે કે મખાનાને ટેસ્ટી બનાવવાના ચક્કરમાં આપણે તેનું ન્યુટ્રિશન ખતમ કરી રહ્યા છીએ. તો આમાં કેટલું સત્ય છે કે પછી આ માત્ર એક અફવા છે? આજે આપણે આ જ કન્ફ્યુઝનને હંમેશા માટે દૂર કરીશું. વિભાગ 1. મખાના એક સુપરફૂડ. હવે શેકવાની વાત કરીએ એ પહેલાં આપણે એ સમજવું બહુ જ જરૂરી છે કે આ મખાના ખરેખર છે શું અને શા માટે દુનિયાભરમાં તેને સુપરફૂડ માનવામાં આવે છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ મખાના એ કોઈ સામાન્ય બીજ નથી. તે પાણીમાં ઉગતા કમળના છોડના બીજમાંથી બને છે. હા, એટલે જ તેને ફૂલ મખાના પણ કહેવાય છે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે ખેતરમાંથી જ્યારે તેને કાઢવામાં આવે છે ત્યારે જ તેને સૂકવીને એકવાર સારી રીતે શેકવામાં આવે છે. જી હા, તમારા ઘરે પહોંચે પહેલાં જ તે એકવાર શેકાઈ ચૂક્યા હોય છે. આ જ કારણ છે કે તે એકદમ હળવા અને પચવામાં સાવ સરળ હોય છે. વિભાગ 2. પોષક તત્વોનું વિશ્લેષણ. ચાલો હવે જોઈએ કે આ વજનમાં સાવ હળવા લાગતા મખાનામાં અંદર એવું તે શું ભરેલું છે જે તેને આટલા ખાસ બનાવે છે. આપણે ડેટા પર નજર કરીએ. જુઓ, જો આપણે 100 ગ્રામ મખાના લઈએ તો તેમાં લગભગ 350થી 370 કેલરી હોય છે. પણ અસલી જાદુ તો હવે શરૂ થાય છે. તેમાં તમને મળે છે લગભગ 9થી 10 ગ્રામ જેટલું પ્યોર પ્લાન્ટ બેઝડ પ્રોટીન અને 8.5 ગ્રામ જેટલું ફાઇબર. અને ફેટ તમે માનશો નહીં, માત્ર 0.51 ગ્રામ, મતલબ કે સાવ નહિવત. બહારના તળેલા નાસ્તાઓ સાથે સરખાવો તો ખ્યાલ આવશે કે આ કેટલું હેલ્ધી છે. આ સિવાય તેમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા મિનરલ્સ તો ભરપૂર ભરેલા છે. એકદમ લો ફેટ અને હાઈ ન્યુટ્રિશન. વિભાગ 3. શેકવું. ફાયદો કે નુકસાન? તો હવે પાછા આપણા મૂળ સવાલ પર આવીએ. આટલા બધા પોષક તત્વો છે તો જ્યારે આપણે તેને ઘરે લાવીને ફરીથી શેકીએ છીએ ત્યારે શું થાય છે? ફાયદો કે નુકસાન? તમારી આ મૂંઝવણ દૂર કરવા માટે આપણી પાસે એક એક્સપર્ટનો ઓપિનિયન છે. જાણીતા હોલિસ્ટિક ડાયટિશિયન ડૉક્ટર ગીતિકા ચોપરા એકદમ ક્લિયર કહે છે કે મખાનાને હળવા તાપે શેકવા એ સંપૂર્ણપણે સેફ છે અને તેનાથી કોઈ જ પોષક તત્વો નાશ પામતા નથી. ઉલટાનું, જો તમે તેને ડ્રાય રોસ્ટ કરો યા તો સહેજ ઘીમાં શેકો તો તેની પાચન શક્તિ વધે છે અને તેનો સ્વાદ અને ક્રન્ચીનેસ તો ડબલ થઈ જાય છે. છે ને કમાલની વાત? પણ અહીં એક બહુ મોટો તફાવત સમજવા જેવો છે, સાચી અને ખોટી પદ્ધતિનો. એક બાજુ છે લાઇટ રોસ્ટિંગ, એટલે કે હળવું શેકવું. ધીમા તાપે શેકવાથી પચવામાં સરળતા રહે છે અને એક સરસ મજાનો ક્રંચ મળે છે. બીજી બાજુ છે ઓવર રોસ્ટિંગ. જો તમે તેને ફૂલ ગેસ પર શેકી નાખશો કે બાળી નાખશો તો સમજો કે ન્યુટ્રિશન ખતમ. કહેવાનો મતલબ એ છે કે અસલી વિલન શેકવાની પ્રક્રિયા નથી, પણ વધારે પડતું તાપમાન છે. તો પછી ઘરે તેને કઈ રીતે તૈયાર કરવા જોઈએ? બહુ સિમ્પલ છે. હંમેશા ગેસ એકદમ ધીમો રાખો. તમે તેને સૂકા પણ શેકી શકો છો યા તો થોડુંક શુદ્ધ ઘી પણ વાપરી શકો છો. ધીમે ધીમે ફેરવતા રહો. અને હા, ટેસ્ટ અને હેલ્થનું બોનસ જોઈતું હોય તો થોડું કાળું મીઠું અને ચપટી હળદર ઉમેરી દો. બસ ધ્યાન એ જ રાખવાનું છે કે મખાના દાજી ન જવા જોઈએ. વિભાગ 4. મખાના ખાવાના મુખ્ય ફાયદા. હવે જ્યારે આપણે મખાનાને એકદમ પરફેક્ટ રીતે શેકતા શીખી ગયા છીએ તો એ પણ જાણી લઈએ કે આ રીતે તૈયાર કરેલા મખાના ખાવાથી આપણા શરીરને કયા કયા પાવરફુલ ફાયદા થાય છે. સૌથી મોટો અને ફેમસ ફાયદો છે વજન કંટ્રોલ કરવાનો. જુઓ, આમાં કેલરી બહુ ઓછી છે અને ફાઇબર ફૂલ છે. ફાઇબરનું કામ શું છે? તે ધીમે ધીમે પચે છે, એટલે તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે. પરિણામે પેલી ઘડીએ ને ઘડીએ ભૂખ લાગવાની કે જંક ફૂડ ખાવાની જે ક્રેવિંગ્સ થાય છે ને, તે સાવ બંધ થઈ જાય. વેટ લોસ કરવાવાળા માટે આ તો કોઈ જાદુથી કમ નથી. બીજો જબરદસ્ત ફાયદો છે હાર્ટ માટે. આપણે હમણાં જ ડેટામાં જોયું કે આમાં સોડિયમ બહુ ઓછું હોય છે અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. ખનિજોનું આ સંતુલન છે ને, તે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં ગજબનું કામ કરે છે. મતલબ કે તમારા હૃદયના લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે આ એક બેસ્ટ ઓપ્શન છે. હવે વાત કરીએ ડાયાબિટીસની.
મખાના એકદમ ડાયાબિટીસ ફ્રેન્ડલી ફૂડ છે કારણ કે તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઘણો ઓછો છે. સાદી ભાષામાં કહું તો જ્યારે તમે તેને ખાઓ છો ત્યારે તે શરીરમાં ધીમે ધીમે પચે છે અને શુગર રિલીઝ કરે છે. એટલે લોહીમાં શુગરનું લેવલ એકદમ અચાનક વધી નથી જતું. આ જ કારણથી ડાયાબિટીસના દર્દીઓ માટે આ એક અત્યંત સુરક્ષિત નાસ્તો છે. અને છેલ્લે હાડકાં માટે પણ આ અદ્ભુત છે. આમાં રહેલું કેલ્શિયમ અને ફોસ્ફોરસ માત્ર તમારા હાડકાને જ નહીં પણ દાંતને પણ એકદમ મજબૂત બનાવે છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ હાડકાની મજબૂતી જાળવી રાખવી જરૂરી બની જાય છે. અને મખાના એ આના માટેનો એક બેસ્ટ નેચરલ સોર્સ છે. તો ચાલો, મખાના ક્યાંથી આવે છે, તેનું સાચું ન્યુટ્રિશન શું છે અને તેને શેકવાની સાચી રીત કઈ છે, આ બધું આપણે બહુ સારી રીતે સમજી લીધું. હવે છેલ્લે એક સવાલ જે તમારે તમારી જાતને પૂછવાનો છે. આટલા બધા ગજબના ફાયદાઓ જાણ્યા પછી આજે સાંજે તમારો નાસ્તો કયો હશે? કોઈ પેકેટવાળું અનહેલ્ધી જંક ફૂડ કે પછી ધીમા તાપે ઘી અને હળદરમાં શેકેલા ક્રન્ચી અને હેલ્ધી મખાના? ચોઇસ તમારી છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. જલ્દી જ મળીશું કંઈક નવા અને રસપ્રદ વિષય સાથે.